સે નો ટુ ડ્રગ ઇન સુરત સિટી અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું। સુરત શહેરના મેયર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના આદેશ મુજબ સેક્ટર 2 સાહેબ શ્રી કે.એન. ડામોર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 5 સુરત શ્રી આર.પી. બારોટ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન શ્રી બી.એમ. ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એસ. સોનારા તથા રાંદેર પોલીસ સ્ટાફના માણસોએ આજરોજ કલાક 5 થી 7 સુધી રાંદેર પોલીસ લાઇન પાસે આવેલ રાંદેર ઇસ્લામિયા જીમખાના ગ્રાઉન્ડ પર અનોખી રીતે ડ્રગ્સ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરેલ, જેમાં અગાઉ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસના ગુનામાં એટલે કે ડ્રગ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જાગૃતિ કરવામાં આવેલ। આ લોકો ડ્રગ્સનો ધંધો છોડી સારા કામ ધંધે ચડેલ હોય જે સમાજમાં પ્રેરણારૂપ બને તે માટે પ્રમાણે આયોજન કરવામાં આવેલા પૈકી એક આરોપી એસી રિપેરિંગનું કામ કરતો થયેલ તેમજ તેની પત્ની મહેંદી મૂકવાના તથા લેડીઝ બ્યુટી કેરના વ્યવસાય ચાલુ કરેલ તેમજ અન્ય શાકભાજીનો ધંધો તેમજ ઓનલાઈન બૂટ ચપ્પલ વેચવાનો અલગ અલગ વ્યવસાયમાં જોતરાઈ સમાજની મુખ્ય ધારામાં સામેલ થવા પ્રયત્ન કરતા હોય જે બતાવવામાં આવ્યું। આ સિવાય કેટલાક ડ્રગ્સ એડિક્ટ લોકોને પણ ડ્રગ્સથી થતા નુકસાન બાબતે માહિતગાર કરવામાં આવ્યા। સાથે સાથે વધુ પ્રમાણમાં ઘણા સમયથી ડ્રગ્સ લેતા હોય અને હાલ ડ્રગ્સને લગતા વ્યસન મુક્તિ કેન્દ્રમાં અને તેથી છૂટવા સંઘર્ષ કરી રહેલા હોય તેમના પણ ઇન્ટરવ્યૂ કરવામાં આવેલ અને જેઓએ આ નશાને કારણે શારીરિક તેમજ સામાજિક અને પારિવારિક રીતે જે નુકસાન વેઠેલ તેને ભરપાઈ કરવા હાલ નશામાંથી બહાર આવવા પ્રયત્ન કરી રહેલ હોવાનું અને સમાજની મુખ્ય ધારામાં જોડાવા સંઘર્ષ કરી રહેલ હોવાનું જણાવેલ। આ કાર્યક્રમમાં આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટરો પકડી નશો નહીં કરવાના તથા હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરીએ અને કરવા નહીં દઈએ તેવી શપથ લીધી। સાથે સાથે ડ્રગ એડિક્ટ તેમજ રાંદેર પોલીસ સ્ટાફના માણસો તેમજ મેદાનમાં રમતગમત સારું આવેલ 100 જેટલા નાના બાળકો ભૂલકાઓએ પણ શપથ લેતા યાદગાર દ્રશ્યો સર્જાવા પામેલ તેમજ ડ્રગ્સ કેસમાં પકડાયેલા મહિલાઓ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા। આ કાર્યક્રમમાં રિહેબિલિટેશન સેન્ટરના અધિકારીઓની મદદ પણ લેવામાં આવી હતી, જેની નોંધ લેવા તમામને વિનંતી છે। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે।